ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો જઈ રહ્યા છે આપણે ચેપ્ટર નંબર 7 જેની અંદર ઇન્ડક્ટર કેપેસિટર ની ઊર્જાના દાખલા. તો જોઈએ દોસ્તો શું કહે છે. દર્શાવો કે એલસી ની અંદર મુક્ત દોલનમાં ઇન્ડક્ટરને ગતિ ઊર્જાનો સરવાળો શૂન્ય છે, એટલે કે અચળ રહે. દોસ્તો એક કામ કરી લઈએ. ધારો કે વિદ્યુતભાર Q બરાબર Q0 cos ઓમેગા t. આના અનુસાર વિદ્યુતભાર ગતિ કરે છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે. સર વિદ્યુતભાર તો ડન. તમે આના ઉપરથી કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા શોધી શકો. કઈ રીતે શોધી શકાય? તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા Q²/2c. કેપેસિટર છે એટલે c લખી દો. ચલો દોસ્તો સમીકરણ શું મળશે? ઊર્જા UC બરાબર 2c as it is અને q ની જગ્યાએ સમીકરણ Q0 cos ઓમેગા t સ્ક્વેર છે તો બધી જગ્યાએ સ્ક્વેર. દોસ્તો આપણે એક સરસ કામ થઈ ગયું કે આપણને કેપેસિટરની ઊર્જા મળી ગઈ. કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા પાકી. દોસ્તો એક સ્ટેપ આગળ જો અને અહીં લખું છું ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા. શું ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર યાદ છે? તો UL = half LI². દોસ્તો I જોઈશે. એનો મતલબ કે આમાંથી મારે વિકલન કરવું પડશે. તો I બરાબર dq/dt. Q0 એમના એમ, cos નું વિકલન -sin ઓમેગા t અને t નો સહગુણક ઓમેગા 12. થોડુંક સિસ્ટમેટિક લખું તો I બરાબર -Q0 ઓમેગા sin ઓમેગા t. દોસ્તો પ્લીઝ આ સૂત્રને હાઇલાઇટ કરી દો કારણ કે એનો સીધો યુઝ અહીં થશે. ચલો ઇન્ડક્ટરની ઊર્જા લઈ લઈએ હાફ L. દોસ્તો I નો સ્ક્વેર છે તો આનો સ્ક્વેર કરો. Q0² ઓમેગા² sin સ્ક્વેર ઓમેગા t. થોડુંક સિસ્ટમેટિક લખવાનું તૈયાર કરી દઈએ. 2m ના m L m ના m Q0² sin સ્ક્વેર ઓમેગા t. દોસ્તો આ ઓમેગા સ્ક્વેર છે તો ઓમેગા સ્ક્વેર ને 1/LC લખાય. કેમ? અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0² બરાબર 1/LC આપણે સૌ કોઈ જાણીએ છીએ. ફાયદો શું થયો દોસ્તો? LL કટ. તો UL = Q0² / 2c sin સ્ક્વેર ઓમેગા t. તો ફાઇનલી મારી પાસે એક ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઊર્જા પણ મળી ગઈ. સમીકરણ નંબર 2. બંને સમીકરણ તૈયાર થઈ ગયા. હવે કુલ ઊર્જા. દોસ્તો કુલ ઊર્જા એટલે મારે U બરાબર ઇન્ડક્ટરની ઊર્જા વત્તા કેપેસિટરની ઊર્જા બંનેનો સરવાળો કરી દઈએ. તો સરવાળો કરતા જોઈ શકાય છે Q0² / 2c બાર. ઇન્ડક્ટરમાં કોણ રહ્યું? અહીં રહ્યું sin સ્ક્વેર ઓમેગા t. કેપેસિટરમાં કોણ રહ્યું? cos સ્ક્વેર ઓમેગા t. મેક્સ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા = 1. તો ફાઇનલી મારી ઊર્જા U લખું અથવા E લખું Q0/2c. દોસ્તો આ સૂત્ર એ ઇન્ડક્ટરની અથવા તો બંનેની સંયુક્ત ઊર્જા થઈ, કુલ ઊર્જા થઈ. જોઈ શકો છો કે આ સમય પર આધારિત નથી એટલે કુલ ઊર્જા હંમેશા કેવી રહે? અચળ. દોસ્તો બહુ સરસ કામ થઈ ગયું કે આપણને આખી થિયરી દાખલો કે તમારા કોઈ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તૈયાર. આગળ જઈએ. આ દાખલામાં એવું છે કે ઇન્ડક્ટર તમને આપ્યું છે 20 મિલી હેનરી, કેપેસિટર આપ્યું છે 50 માઇક્રોફેરાડે, અવરોધ નથી આપ્યો એટલે અવરોધ નથી. Q0 બરાબર 10 મિલી કુલમ. દોસ્તો અનુનાદની સ્થિતિ છે આની અંદર.
તો અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC. હમણાં જે ભણ્યા ડાયરેક્ટ એપ્લાય કર્યું 1/L ની જગ્યાએ 20 મિલી 10⁻³ કેપેસિટર 50 માઇક્રો 10⁻6. થોડું વ્યવસ્થિત લખી દોસ્તો તો માઈનસ નો ઉપર જાય તો 10⁻9 અને આ થઈ જાય 1000 એટલે 10⁻3. તો ફાઇનલી ઓમેગા 0 સ્ક્વેર બરાબર 10⁻6. ફાઇનલી મને ઓમેગા 0 સ્ક્વેર ની જગ્યાએ ઓમેગા 0 કે તો 10⁻3 રેડિયન પ્રતિ સેકન્ડ. દોસ્તો મારું કામ થઈ ગયું, મને અનુનાદીય કોણીય આવૃત્તિ મળી. હવે એમાં સંગ્રહ પામતી ઊર્જા ગણ. તો સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર હમણાં જ ભણી ગયા, E બરાબર q²/2c. પ્રારંભિક છે તો E 0 કહી દો, મહત્તમ ઊર્જા મળી જશે 2. q0 10 મિલી તો 10 મિલી 10⁻³ સ્ક્વેર છે, બે વાર લખી દઈએ 10⁻3. C એટલે કેપેસિટર 50 માઇક્રો. દોસ્તો 50 માઇક્રો એટલે 10⁻6. ધ્યાનથી જો બધું ઉડી ગયું તો મારી પાસે ઊર્જા ફિક્સ થઈ ગઈ 1 જૂલ. આટલી ઊર્જા આપણી પાસે રહેશે. બે વસ્તુ બાકી, કયા સમયે ઊર્જા મહત્તમ અને શૂન્ય થાય? તો દોસ્તો કેપેસિટર માટે વિચારો. એવી ખબર છે કેપેસિટરની ઊર્જા જ્યારે મહત્તમ હોય એ સમયે ઇન્ડક્ટરની ઊર્જા શૂન્ય હોય. એટલે મેં શું વિચાર્યું દોસ્તો, ધ્યાનથી જો મજા આવશે. Q બરાબર Q0 cos ઓમેગા t. દોસ્તો વિદ્યુતભાર મહત્તમ ક્યારે હશે એના ઉપરથી મને ખબર પડી જશે. જો વિદ્યુતભાર મહત્તમ હોય એટલે Q0 લઈ લો તો Q0 કટ 1 બરાબર cos ઓમેગા t. દોસ્તો એનો મતલબ એવો થયો કે આ 0 થવું જોઈએ, cos 0. હવે cos 0 એટલે 1. આનો મતલબ દોસ્તો સમજવાનો ટ્રાય કરો કે મારી પાસે સમય કેવો આવવો જોઈએ. દોસ્તો આને ધ્યાનથી જોવા જઈએ તો આ 1 થયું એટલે cos 0 થયું. 0 થયું એટલે t બરાબર એક તો 0 હોય, પાઈ હોય. હવે આની જગ્યાએ તમે પાઈ ઇમેજિન કરો તો પાઈ બરાબર ઓમેગા t. ઓમેગા ની જગ્યાએ કિંમત મૂકી દો તો કે 2π/t. દોસ્તો t કટ તો સ્મોલ t બરાબર t/2. તો તમે ધ્યાનથી જો અહીં લખું એટલે તમને ખબર પડે, જ્યારે t બરાબર 0 હોય, t/2 હોય એટલે અડધી સેકન્ડ, અથવા t હોય અથવા 3t/2 હોય, આવી અડધી સેકન્ડ થશે ત્યારે આ જવાબ આવશે. હવે હું શું વિચારું, ચલો જ્યારે શૂન્ય વાળું ક્લિયર, આ મહત્તમ વાળું જ્યારે કેપેસિટર મહત્તમ હોય. હવે હું જો કેપેસિટર શૂન્ય હોય, આ શૂન્ય છે એનો મતલબ દોસ્તો આ શૂન્ય, cos ઓમેગા t. 0 ક્યારે થાય કે જ્યારે π/2 હોય, એનો મતલબ કે π/2 બરાબર ઓમેગા t. દોસ્તો ઓમેગા ની જગ્યાએ શું લખાશે તો ઓમેગા એટલે 2π/t. પાઈ કટ તો સ્મોલ t બરાબર t ઉપર /2. 2 × 4 એટલે 4 આવ્યું તો t/4, 3t/4, 5t/4. આવું જ્યારે ચાલશે ત્યારે ધ્યાનથી સાંભળજો, આ સમયે કેપેસિટરની ઊર્જા શૂન્ય હશે. આ સમયે કેપેસિટરની ઊર્જા મહત્તમ હશે. દોસ્તો બંને વસ્તુ મળી ગઈ. હવે બંને કયા સમયે સમાન થાય? દોસ્તો બંનેની ઊર્જા સરખી થાય એનો મતલબ કે એ સમયે વિદ્યુતભાર Q0/√2 થઈ જાય. કેમ? અડધો થાય. સમજો, બંને જગ્યાએ અડધી વહેંચાવી જોઈએ એટલે Q0/√2 બરાબર Q0 cos ઓમેગા t. Q0 કટ. દોસ્તો 1/√2 બરાબર cos ઓમેગા t.
1/√2 એટલે 45 ડિગ્રી. 45 ડિગ્રીને કઈ રીતે વિચારજો, અહીંથી મજા આવશે. આ બધું સાઈડમાં રાખો. સર 45 ડિગ્રી એટલે આના ડાયરેક્ટ આવ લખું t બરાબર 2n + 1 * t/8. 45 એટલે વિભાજક થશે. આના 4 ભાગની જગ્યાએ સમયના 8 ભાગ પાડવા પડશે એટલે t/8. બસ કિંમત મૂકતા જાઓ તો t બરાબર જ્યારે પહેલા t/8 હોય, અહીંયા 1 ની જગ્યાએ 2 મૂકો. 1 મૂકો છો દોસ્તો, 1 મૂકાવો, આ 0 મૂકેલું તો અહીંયા આવશે 3t/8, 5t/8. આવા અલગ અલગ સમયે જ્યારે ઊર્જા સમાન રીતે વહેંચાઈ જાય તો અહીંયા મહત્તમ, અહીંયા 0 અને અડધી અડધી વહેંચાય. દોસ્તો બે દાખલા તમારી સામે છે. ઉદાહરણ નંબર 11 અને સ્વાધ્યાયનું 12 દાખલો. થોડો ગણિત વાળો છે, થોડુંક ધ્યાનથી જોજો દોસ્તો, ભૂલ ના કરતા, ખોટું પડશે.